એને જૂની કાર લેવી હોય, ઓલ્ડ કાર, અને એમાં એને લોનની રિક્વાયરમેન્ટ હોય, જો કોઈ વ્યક્તિ, હું હવે જે તમને વાત કહીશ એનું જો ધ્યાન રાખે ને તો ક્યારેય એમાં થાપ ના ખાય, ભૂલ ના ખાય. તો કઈ વસ્તુ સૌથી પહેલા તો 10 થી 12 વર્ષ જૂની ગાડી હોય ને એમાં લોન થાય કારમાં. એનાથી જૂની ખંગારનું મોડેલ હોય हमारी टार्जन એમાં કાર લોન ન થાય, બરાબર. બીજી વસ્તુ, કારની જે વેલ્યુ હોય ને એના 85 થી 90% સુધી મેક્સિમમ લોન થાય. વેલ્યુ કોણ નક્કી કરે? તો બેંકનો વેલ્યુઅર હોય એ નક્કી કરે કે આ ગાડીની વેલ્યુ કેટલી. ત્રીજી વસ્તુ, આ ઉપરાંત આ જે લોન છે ને એ બેંકમાં પણ થાય ને NBFC માં પણ થાય. તો તમારા ઇન્કમ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત હોય તો પેલો તમારો ઓપ્શન એ હંમેશા ચૂઝ કરાય કે બેંકમાં થતી હોય તો બેંકમાંથી લેવાની, બેંકમાં ના થાય તો તમે NBFC માં જઈ શકો. આના સિવાય એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ક્રિટિકલ વસ્તુ છે જે જૂની કાર લેતા પહેલા તમારે ધ્યાન રાખવું જોઈએ, એ છે કે તમારે એ ચેક કરવાનું કે આજે હું કાર પરચેજ કરું છું એની ઉપર કોઈ કેસ તો નથી ને, એ ગાડી તો બ્લેકલિસ્ટ નથી ને, એની ઉપર કોઈ કોર્ટનો મેમો તો નથી ને, કોઈ RTO નો મેમો તો નથી ને. જો આ તમે ચેક ના કરો તો કાર લોન તો થઈ જાય પણ નામ ટ્રાન્સફર ના થાય અને પછી કસ્ટમર ખરેખર ધંધે લાગતો હોય. તો ગાડી ફાઇનલ કરતા પહેલા આ બધી વસ્તુનું ધ્યાન રાખો અને કેટલી અમાઉન્ટનું લોન મળશે એની જો તમે ખરાઈ કરી લ્યો ને તો આખી તમારી જે પ્રોસેસ હોય ને જૂની કાર પરચેજ કરવાની એ બહુ સ્મૂથ થઈ જાય અને આસાનીથી તમને લોનનો પણ બેનિફિટ મળે અને નામ ટ્રાન્સફરની પ્રોસેસ પણ ઇઝીલી થઈ જાય.